નબળા ચોમાસાને લઈ ખેડૂતોમાં ચિંતા, વાવણીની તૈયારી પૂર્ણ પણ મેઘરાજા ગાયબ. હાલ ચોમાસું નબળું જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. દક્ષિણ ગુજરાત તરફ પણ વરસાદ ખેંચાયો છે, જેથી જગતના તાતની હાલત કફોડી થઈ છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય છે, પરંતુ આ વર્ષે વરસાદમાં વિલંબ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ખેડૂતોએ વાવણીની પૂર્વ તૈયારી પૂર્ણ કરી દીધી છે. ડાંગર માટે ધરું નાખી ખેતરો તૈયાર કર્યા છે, પરંતુ પૂરતો વરસાદ ન મળતા ધરું પીળું પડી રહ્યું છે. જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ધરું નષ્ટ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ફરીથી ધરું તૈયાર કરવું પડશે, જેના કારણે ખર્ચમાં વધારો થશે અને સમય પણ બગડશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં નાના અને મધ્યમ ખેડૂતો ડાંગર, તુવેર અને સોયાબીન જેવા ખરીફ પાક પર નિર્ભર છે. વરસાદના અભાવે વાવણી અટકી જતા તેમની આવક અને જીવન નિર્વાહ પર સીધી અસર પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતી માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવે માત્ર સારા વરસાદની રાહ છે. જો ટૂંક સમયમાં મેઘરાજા મહેરબાન નહીં બને તો આ સિઝનમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવી શકે છે.